વડોદરા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા મતદાન જાગૃતિ અંગે વિશેષ રંગોળી તૈયાર કરવામાં આવી છે. વડોદરામાં મુક ધ્વનિ ટ્રસ્ટ સંચાલિત કમળાબેન બધીર વિદ્યાલય ખાતે બાળકોએ મતદાન જાગૃતિ અંગે રંગોળી તૈયાર કરી છે. શાળામાં અભ્યાસ કરતા 25 જેટલા બાળકોએ અભૂતપૂર્વ રંગોળી તૈયાર કરી છે. બાળકોની 48 કલાકની અથાગ મહેનત બાદ દિવ્યાંગોને મતદાનની અપીલ કરતી રંગોળી તૈયાર કરવામાં આવી છે. રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપરાંત લોકોને પણ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. રંગોળીમાં વોટનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. તો રંગોળીના માધ્યમથી દિવ્યાંગો ઉપરાંત લોકોને પણ મતદાન કરવાની અપીલ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.